ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 28 ગુરુવાર. અલગજી કહે છે, ભૈલા નિરંજન, આ તો વીજળી ચમકારે મોતી પરોવા જેવું છે. આ કંઈ સહેલું નથી. ભગવાન શ્રી રંગાવધૂતજીએ માટે જ ગાયું છે કે ચણા ચાવવા લોહના ના બચ્ચા નાખેલ. સિદ્ધિ એ હને જૈવરે જે પરસેવાથી નહાય. સીમંતિનીની આજે પોતાના સોમવાર વ્રતની બધી જ ક્રિયાકર્મ પૂરું કરી આંખ બંધ કરી શિવજીની પૂજા આરાધનાનો મંત્ર ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન જ્યાં પૂર્ણ થયો ને ધીરે ધીરે આંખ ખોલતા જ સામે જ દિવ્ય પ્રકાશની ઓરા તેના દિલના ધબકારાને સ્પર્શી ગઈ. તે વિચારમગ્ન થઈ ગઈ, દેહભાન ભૂલી ગઈ. ઓહો, શું રૂપ, શું તેનું તેજ! દિવ્ય એ રૂપવાન યુવાનને જોતાં જ તે પોતે પોતાનામાં લીન થઈ સંતાઈ ગઈ. એની સખીને એ રૂપવાન મનમોહક પ્રાણને દ્રષ્ટિપાત કરી ખૂબ જ ઝીણવટથી જોવાનો ઈશારો કર્યો. યુવાન નજીક આવતા જ મત્સ્ત્રી જેવી લાગતી એને ક્યાંક જોઈ છે એવા પૂર્વના સંબંધોની ઝાંખી થવા લાગી. સીમંતીને પણ એ જ ભાવથી પૂર્વમિલનની ઝાંખી અનુભવાઈ. બંને એકબીજાના વિચારોમાં ખોવાઈ જતાં પૂર્વયુગનું મિલન સહજ યાદ આવતા બંનેએ એકબીજાની નિકટ આવી પોતાના જીવનનો બધો જ વૃત્તાંત કહ્યો. સીમંતીની સ્ત્રી જાતિ સ્વભાવગત અતિ ભાવવિભોર થઈ ગઈ, એકદમ કલ્પાંત કરવા લાગી. એ યુવાને એકાંતમાં જઈને સાંત્વના આપીને કહ્યું કે તારો પતિ મારો પ્રાણ સખા છે. મેં તારા પતિને જોયો છે, તે અહીં મારી પાસે જ છે. તારા વ્રતના પ્રભાવે આજથી ત્રીજા દિવસે તે અહીં આવશે. હું જો જૂઠું બોલું તો શિવપ્રદ શપથ ખાઉં. આ વાત કોઈને પ્રગટ કરતી નહીં. સીમંતી અને એ નવયુવાન જાણે એકબીજાથી અતિ ગાઢ સંબંધી ન હોય તે પ્રમાણે ઘણી વાતો કરે છે. સીમંતિનીને આ યુવાનની અતિ સુખદ મિલનની વાતોમાં ઘણી વખત શંકા કુશંકા થવા લાગી કે યમના જળમાં ડૂબી જઈને મૃત્યુ પામનાર કોઈ ક્યારે પાછો આવ્યો છે ખરો? શું એ મારો પતિ હશે કે કોઈ વેશધારી ઠગ હશે કે કોઈ કિન્નર રાક્ષસ યક્ષ કે કપટી માઈક વેશધારી હશે? ના ના, એવું તો મારું કોઈ પુણ્ય નથી કે તે પાછો આવે. આમ અનેક શંકા કુશંકાના વિચારો કરવા લાગી. ઘડીમાં પોતાના દ્રઢ સંકલ્પ અને શ્રદ્ધાથી કરેલા સોમવાર વ્રતના પ્રભાવથી ભોળા શંભુ રીઝતા શું શું ન થાય, શું અશક્ય છે? શિવ શંભુની મહેરથી જીવનમાં કશું જ દુર્લભ નથી, એમ ચિત્તે વિચાર કરવા લાગી. રાજપુત્રે સીમંતિનીને સાંત્વના આપીને તેને ઘેર મોકલી. તે મારતે ઘોડે નાગપુત્રો સાથે પોતાના નગરમાં ગયો. રાજપુત્રએ પોતાના ભાયાતોને તેના આગમનના સમાચાર માટે મોકલ્યા. તેના પિતાજીને જે કેદ કર્યા હતા અને ભાયાતોએ જે રાજસિંહાસન પડાવી લીધું હતું તે પરત આપવાની આજ્ઞા આપી. નાગપુત્રોએ ઇન્દ્રસેનને કહ્યું કે તમારો પુત્ર ચંદ્રાગદ જે ડૂબી ગયો હતો તે પાતાળ લોકથી શેષ દર્શન કરી પાછો આવ્યો છે.
આપ સૌ તેને મળવા માટે પધારો. ઇન્દ્રસેને બધો જ શોક ત્યજીને નગરને શણગારી ગીત વાદ્યો સાથે તેઓ નગર બહાર આવ્યા. ઇન્દ્રસેન પોતાના પુત્રને જોતા જ આંસુ સાથે અતિ સ્નેહથી આલિંગન આપે છે. ચંદ્રાગત પણ પ્રથમ પોતાના માતા પિતાના ચરણો પખાડે છે. ભાઈઓ બાંધવો બધા જ ત્યાં મળ્યા. ચિત્રવર્માને જમાઈના આગમનના સમાચાર મળતા એ પણ નગરીને શણગારીને ગીત વાદ્યોના નાચ ગાન સાથે ઇન્દ્રસેને પુત્ર સહ પોતાના નગરમાં તેડાવ્યા. સૌ એકબીજાને અતિ આનંદ પ્રેમોત્સાહથી ભેટ્યા. પાતાળમાંથી જે દિવ્ય વસ્તુઓ લાવ્યા હતા તે વસ્તુઓ બધાને વહેંચી. સીમંતીએ દિવ્ય શણગાર સજીને ચંદ્રાગદના ઓવારણા લીધા. બ્રાહ્મણોએ શિવાર્ચને એ ચંદ્રાગદ સીમંતીનીના અનુપમ જોડાને આશીર્વાદ આપ્યા. ચંદ્રાગદે નાગરાજ અને નાગપુત્રના ઉપકારની વાતો કરી. તેમને અમૂલ્ય કિંમતી ભેટ સોગાદો આપી વિદાય કર્યા. સઘળે આનંદોત્સવ થયો. આમ સોમવાર વ્રત થકી શિવાર્ચને સીમંતી અખંડ સૌભાગ્યવતી બની. સર્વ સુખ ધન વૈભવની ભાગ્ય વિધાત્રી બની. આમ શ્રી ગુરુજીએ ગાણગાપુરમાં દંપતીને સોમવાર વ્રત અતિ શ્રદ્ધાભાવ સાથે કરવાની આજ્ઞા આપી. શ્રી ગુરુજીના આશીષ લઈ તેઓ સ્વગૃહે માહુરગઢ ગયા. ત્યાં માતા પિતાને સગા સહોદર બધાને મળીને શ્રી ગુરુજીના કીર્તિગાન કરવા લાગ્યા. શ્રી ગુરુજીના અભય વચને તેને 8 પુત્રો થયા અને અખંડ સૌભાગ્યવતી બની અને માહુરગઢે દત્તારાધનામાં લીન થયા. ગાણગાપુર આવીને પ્રતિવર્ષે બંનેય ગુરુદર્શન સદભાવથી કરે એમ અમેય. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 89 દોહરો 270. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.